અત્યારે સ્કૂલ, કોલેજ અને કરિયરના ટેન્શનના કારણે યુવાનોમાં આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે જે સ્ટ્રેસ લેવલ છે સ્કૂલ, કોલેજ અને કરિયર માટે તે હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે. એવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે, જેમાં શાળામાં ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. શું છે સમગ્ર માહિતી, આવો જાણીએ આ રિપોર્ટમાં. આ બાળકી ધોરણ 8માં અભ્યાસ કરી રહી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ આદર્શ પબ્લિક સ્કૂલમાં આ વિદ્યાર્થીની ભણતી હતી. અહીંયા વાત એમ છે કે સ્કૂલમાં અત્યારે ઇન્ટરનલ એક્ઝામની માહોલ જામી રહ્યો છે. ઇન્ટરનલ એક્ઝામ અત્યારે ચાલી રહી છે, ત્યારે આ વિદ્યાર્થીનીની ફીસ બાકી હોવાથી આ વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા ન દીધી અને તેને આખો દિવસ ક્લાસના બહાર ઊભી રાખવામાં આવી. તો સ્કૂલમાં કરાયેલી આ સજાના કારણે આ વિદ્યાર્થીની ડરી ગઈ. તેને તેના પિતાને પણ આ વાત કરી હતી. તેના પિતાના કહેવા અનુસાર ઘરે આવીને આ સમગ્ર વાત વિદ્યાર્થીનીએ તેના પિતાને કરી હતી અને ત્યારબાદ તેના પિતાએ સ્કૂલમાં ફોન પણ કર્યો હતો અને આવતા મહિને ફી ભરવાનું પણ કહ્યું હતું. છતાં પણ બીજા દિવસે આ વિદ્યાર્થીની સ્કૂલમાં ગઈ અને તેને ફરીથી ફીસ માટે પૂછવામાં આવ્યું અને ક્લાસથી તેને બીજા દિવસે પણ આખો દિવસ તેને બહાર ઊભી રાખવામાં આવી. આ સમગ્ર ઘટનાથી આ જે દીકરી છે તે ડરી ગઈ અને સ્કૂલમાં જવાની તે ત્રીજા દિવસે ના પાડે છે. તેના પરિવારજને જ્યારે કામ અર્થે જાય છે, ઘરમાં કોઈ નથી. તેના ભાઈના કહેવા અનુસાર તેની મમ્મી નીચે હતી અને તેને કોઈ કામ માટે તેને ઉપર કંઈ વસ્તુ લેવા મોકલી હતી, ઉપરના માળ. ત્યારે તે પોતાના ઘર ઉપર જે ઉપરના માળે જ્યારે વસ્તુ લેવા જાય છે, ત્યારબાદ તેની મમ્મીને શક થાય છે. તે નીચે નથી આવતી અને ત્યારબાદ તે ઉપર તેની મમ્મી જાય છે અને જોવે છે તો તેની દીકરી આત્મહત્યા કરી છે. ગળે ફાંસો ખાઈને તે લટકેલી હતી. ત્યારે આ બાલિકાએ સ્કૂલમાં જે ફીસ માટે પ્રેશર કરવામાં આવ્યું તેના કારણે ડરીને આ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે આ સમગ્ર घटना વિશે તેના ભાઈએ શું નિવેદન આપ્યું છે, આવો સાંભળીએ. मेरा नाम विजय है. मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ादरा में आई है. वो स्कूल और क्लास 8 में पढ़ती थी, तो उसको फीस के लिए बहुत टॉर्चर किया. वो घर पे आके एक बार रोई थी, तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी. तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे. मेरी बहन को ऐसा बोला. तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है. तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा. उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ. मेरी बहन घर पे आके रोती थी, तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही. तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं. तो मैं मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेज देंगे. तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा. तो भी वो रो रही थी घर पे आके. तो फिर मेरी मम्मी नीचे बैठी थी. मैं हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मैं पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं. तो फिर मेरी मम्मी नीचे थी, तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाज़ा नहीं खोल रही थी. तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ. तो दरवाज़ा तोड़ा मेरी मम्मी ने. फिर देखा तो उसने ऐसा कदम उठा लिया. તો વિદ્યાર્થીનીનો જે ભાઈ છે તેને શું કહ્યું એ તમે સાંભળ્યું. ત્યારે આવું અનેક કિસ્સાઓ અત્યારે ગુજરાતમાં અને ભારતભરમાં બની રહ્યા છે. સ્કૂલમાં વાલીઓ પોતાના દીકરાઓને કે દીકરીઓને મૂકતા હોય છે કે ભણતર માટે, ના કે ટેન્શન લેવા માટે. કારણ કે ભણતર અત્યારે એક પ્રાધાન્ય બની ચૂક્યું છે. અગર કોઈ છોકરાને યા છોકરીને સારું કરિયર બનાવવું હોય, સારા પોઝિશન ઉપર જવું હોય તો ભણતર ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ અમુક સ્કૂલો તે નથી સમજતી. અમુક સ્કૂલોને એવું લાગે છે કે અમારા માટે ભણતરના પહેલાં પૈસા મહત્ત્વના છે, પૈસાને વધુ પ્રાધાન્ય આપે છે. આ બાળકીના પિતાના કહેવા અનુસાર કે ફીઝમાં ભરવામાં મોડા વહેલું થાય, પરંતુ તમે આવું ટેન્શન 2 દિવસ યા 3 દિવસ માટે બાળકીને બહાર ઊભી ન રાખી શકો. છતાં પણ આ સ્કૂલ દ્વારા તેવું કરવામાં આવ્યું. આવી ગુજરાતમાં અનેક સ્કૂલો છે કે જેમાં આવી જે બાળાઓ છે, આવા જે બાળકો છે તે ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં રહે છે, કારણ કે તેમના પેરેન્ટ્સ દ્વારા, તેમના વાલીઓ દ્વારા ફીસ ભરવામાં નથી આવતી. સામાન્ય વસ્તુ છે કે અત્યારના જે વાલીઓ છે તે તેમના દીકરાઓને, દીકરીઓને એક સારું શિક્ષણ આપવા માગે છે અને સારા શિક્ષણ માટે જે સ્કૂલ્સમાં મૂકે છે તેની જે ફીસ હોય છે તે બહુ જ હાઈ હોય છે.
પરંતુ તે સ્કૂલની જે ફીસ વધારે હોવાના કારણે વાલીઓને ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થતું હોય છે, કારણ કે અત્યારની જે કોમ્પિટિશનનો જમાનો છે તેમાં વાલીઓ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. તેમને પણ ખબર છે કે ક્યાંથી પૈસા આવે છે, કઈ રીતે તેઓ પોતાની ઓફિસ, ઘર બધું મેનેજ કરી રહ્યા છે. છતાં પણ સ્કૂલ દ્વારા આવા પ્રેશરો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણવા માટે જાય છે, એક્ઝામ આપવાની હોય છે. તે વખતે કોઈપણ સ્કૂલના અધિકારી, કોઈપણ ટીચર્સ યા કોઈ પણ વ્યક્તિ આ દીકરીને એવું ના કહી શકે કે તે આજે ફીસ નથી ભરી, તેના માટે તું બહાર આવી જા. કારણ કે અત્યારના જે મોનોપોલી છે, અત્યારના જે બાળકો છે તે બહુ જ એકદમ સાયકોલોજીકલી વીક હોય છે. ક્યાંક ને ક્યાંક તેમને એક ડર હોય છે કે તેઓ જો ક્લાસમાં મારી બેઇજ્જતી થશે તો બીજા દિવસે મને આ નહીં બોલાવે, ત્રીજા દિવસે મને આ નહીં બોલાવે. તેમને એક ફિયર ઓફ મિસિંગ આઉટ પણ હોય છે અને તેમની જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે તેમને તેમના ઇમેજની બહુ જ પરવા હોય છે અને તેના ઉપર જ જ્યારે શિક્ષકો ટાર્ગેટ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ બાળકો છે તે સહેમી જાય છે અને આવા પગલાં લેતા હોય છે. કારણ કે ઓબ્વિયસલી એ લોકોને એવું લાગે કે કાલે હું જઈશ તો મારા વિશે આ કેવું વિચારશે, આ કેવું વિચારશે. અત્યારના બાળકોમાં બીજા શું વિચારશે તેના વિશે વધારે તે લોકોને ડર હોય છે. પરંતુ આ બાળક એવું નથી સમજતો કે તેના વાલીઓ કઈ રીતે તેમની ફીસ ભરે છે. આ છોકરી દ્વારા જે કંઈ પણ કૃત્ય કરવામાં આવ્યું તે તેની એક ક્યાંક ને ક્યાંક કહેવાય તો ના સમજી કહી શકાય. બિકોઝ તમને તમારા ઘરની પરિસ્થિતિ ખબર છે કે તમે કયા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છો. વહેલા મોડું 1-2 દિવસ થાય, પરંતુ જે સ્કૂલ દ્વારા પણ જે કરવામાં આવ્યું એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું છે. પરંતુ શું આ બાળકીએ સાચેમાં સ્કૂલના પ્રેશર, જે 2 દિવસ તેને બહાર ઊભી રાખવામાં આવી તેના કારણે તેને આત્મહત્યા કરી છે કે કોઈ બીજું કારણ છે, તે એક તપાસનો વિષય છે. ત્યારે તે પોલીસ આ તપાસ કરશે. અહીંયા પરિવારજનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે આ બાળકી છે તેને આત્મહત્યા એટલા માટે કરી કારણ કે સ્કૂલમાં તેને 2 દિવસ માટે બહાર ઊભી રાખવામાં આવી. પરંતુ હવે રિયલમાં શું છે તે તો હવે સ્કૂલના જે અધિકારીઓ છે, સ્કૂલના જે પ્રિન્સિપલ છે, જે તે શિક્ષક છે તે શું બયાન આપે છે તેના પછી જ ખબર પડશે. પરંતુ અત્યારે અહીંયા મેઇન વાત એ સમજવાની છે કે જ્યારે તમે તમારા બાળકને સ્કૂલમાં મૂકો છો ત્યારે તેને દરેક પરિસ્થિતિનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આ વસ્તુ અગર ચાલતી રહી તો ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યાનો જે કિસ્સો છે, જે રેટ છે, ધીરે ધીરે વધતો જશે. કારણ કે અત્યારથી જ એ લોકો પ્રેશર સહન નહીં કરી શકે તો ક્યાંક ને ક્યાંક જે મોટા થશે તો તેઓ લોકોને એક ડર રહેશે કે મારા વિશે બીજો શું વિચારે છે ને એના કારણે ત્યાં પગલું ભરશે. તો અત્યારના જે મા બાપ છે તેમને પણ અહીંયા શીખવાની જરૂર છે કે પોતાના બાળકને સરખી રીતે સમજાવે, સરખી રીતે જ્ઞાન આપે કે શું ખોટું છે, શું સારું છે. આત્મહત્યા એક છેલ્લો નિર્ણય નથી. આત્મહત્યા કરવાથી ખાલી ને ખાલી તે તેના પરિવારને જ દુઃખ આપે છે અથવા તો તે પોતાના આત્માને દુઃખ આપે છે. પરંતુ જ્યારે વાત આવે છે ફિયર ઓફ મિસિંગ આઉટની અથવા તો બીજા શું વિચારશે, તો ક્યાંક ને ક્યાંક મા બાપને સમજાવવાની જરૂર છે કે અહીંયા જે મા બાપ છે એ જ એના સર્વસ્વ છે, એને જ સમજવાની જરૂર છે. કોઈ બીજું શું વિચારે છે તેને તે વસ્તુ વિચારવાની જરૂર નથી. જો મા બાપ અહીંયા પોતાના બાળકોને શીખ સાચી આપશે તો ક્યાંક ને ક્યાંક આવા જે કિસ્સાઓ છે, આત્મહત્યાના કિસ્સાઓ છે, તે અટકી શકે છે.